પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના એક કેદી વોર્ડમાંથી એક આરોપી નાસી જવાની ઘટના બનતા સરકારી હોસ્પિટલ અને પોલીસ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી। કુતિયાણા પોલીસ દ્વારા ચોરીના બે શંકમદ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને કોઈ કારણોસર ઈજા પહોંચતા સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને કેદી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા। એ દરમિયાન આજે સોમવારે સવારના સમયે બે પૈકીનો એક આરોપી છે એ પોલીસને ધક્કો મારી અને નાસી છૂટ્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। સવારના સમયે જ્યારે પોલીસના જાપ્તા હેઠળ આરોપી હતો એ દરમિયાન કોઈ કારણોસર તેમણે પોલીસને ધક્કો મારી અને હોસ્પિટલની લોબીમાંથી જ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનાને પગલે પોલીસ પણ હરકતમાં આવી હતી અને નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। અત્યારે ઉલ્લેખનીય છે કે કુતિયાણાના એક ચોરીના બનાવમાં શંકમદ તરીકે પોલીસે આ બે આરોપીને અટકાયત કરી હતી અને એમાં આ આરોપીને કોઈ કારણોસર ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે જ્યારે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે બે પૈકીનો એક આરોપી પોલીસને ધક્કો મારી અને નાસી છૂટ્યો હતો, જેને પગલે ભારે ભાગદોડ મચી ગઈ હતી। આ બનાવને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે। હાલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।